હવે હું તૈયાર થઈ ગયો છું. તો હવે આપણે પણ સ્કૂલે ક્વિઝ કોમ્પિટિશનમાં જવાનું છે. તો ચાલો હવે આપણે જઈએ. મારા મમ્મી મને ચાલો કરે છે, તમે જુઓ. ચાલો કરે આપણે ઘરની બહાર નહીં નીકળવાનું. હવે આપણે ચંપલ પહેરી લઈએ. આપણા ચંપલ પહેરી લીધા આપણે બહાર આવીને. આ રહી આપણી સાયકલ. ઈયા જઈને તો મને મારો ભાઈ પણ ભેગો થઈ ગયો. હાય ગાઈસ. પછી તો અંદર ગયો અને જોયું તો મારા સર સ્પીચ દેતા હતા અને એન્કરિંગ કરતા હતા. જસમતપુર શાળાના કન્ટેસ્ટન્ટ અને એમની સાથે આવેલ શિક્ષક મિત્રો માટે જસમતપુર પ્રાથમિક શાળા એટલામાં બ્રિજેશ ભાઈ કીધું મારો વિડીયો ઉતારો, તો મેં એમનો વિડીયો પણ ઉતારી લીધો. ત્યાં તો એક સ્માર્ટ ટીવી હતી જેની ઉપર પ્રશ્નો આપણે જોઈ શકીએ. તો પછી બધા પાર્ટિસિપન્ટ્સને તપોવન વિદ્યાલય તરફથી ગિફ્ટ આપવામાં આવી. પછી મારો મિત્ર દર્શીલે તેના મિત્ર પાસેથી એક ગિફ્ટ લીધી અને આપણને જોવાનો મોકો આપ્યો કે ગિફ્ટમાં શું છે. ગિફ્ટ જોઈ લીધા બાદ આપણે તપોવન સ્કૂલના સ્ટાફ મિત્રોનો વિડીયો ઉતાર્યો. વિડીયો ઉતારી લીધો અને બહાર આવ્યો તો મેં જોયું મારો ભાઈબંધ મારી સાયકલ લખાવતો હતો. ત્યાં મને મળી ગયા મહેશ સર, વિપુલ સર અને ભીખાલાલ સર. આપણે ત્રણેય સરનો વિડીયો ઉતારી લીધો. પછી આપણે નાસ્તો કરવા આવ્યા. નાસ્તામાં તો ચવાણું અને પેંડા. મિત્રો, રનર્સઅપ ટીમનું સન્માન થઈ રહ્યું છે. રનર્સઅપ ટીમ શ્રી જેસડા પ્રાથમિક શાળા ખોખોબાબાર. ત્યારબાદ જેસડા પ્રાથમિક શાળા ટીમને જીતવા બદલ પેડની ભેટ આપવામાં આવી. છેલ્લે બધું પૂરું થઈ ગયું અને હંકેલો કરવા લાગ્યા. ત્યારબાદ હું અને મારો મિત્ર દર્શી ઘરે જવા લાગ્યા. તમે હવે જોઈ શકો છો કે હું ઘરે જઉં છું. તો હારું બધાને આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય. મને એવી આશા છે કે તમને આ વ્લોગ બહુ ગમ્યો હશે.